નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયમાં લેખન કાર્ય વિભાગની અંદર ગદ્ય સંક્ષેપીકરણ વિશે સમજશું. ગદ્ય સંક્ષેપીકરણ એ ધોરણ 10, 11 અને 12માં 5 માર્કમાં પૂછાતો આ પ્રશ્ન છે. આ ગદ્ય સંક્ષેપીકરણ જે છે તે રોકડા માર્ક્સ મેળવવા માટેનો એક લેખન વિભાગ છે. તો દરેક વિદ્યાર્થી આ વિડીયોને શાંતિથી સાંભળશું. આજે ગદ્ય સમીક્ષા વિશે લેખન કાર્ય કરીશું. સૌપ્રથમ ગદ્ય સમીક્ષા એટલે શું? તો ગદ્ય સમીક્ષા એટલે એક પેરેગ્રાફ આપ્યો હોય અને તેની નીચે પ્રશ્ન આપેલા હોય. તો પેરેગ્રાફને સૌપ્રથમ તો પહેલાં આપણે સૌ શાંતિથી વાંચશું. વાંચ્યા પછી અગત્યના મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના અને પેરેગ્રાફ પૂરો થાય પછી એની મુખ્ય મુદ્દાઓ હોય એની જે અંડરલાઈન આપણે કરશું, જેથી કરીને જ્યારે સંક્ષેપીકરણ કરીએ ત્યારે આપણને ખૂબ સરળતાથી એ શોર્ટ નોટ કરવામાં મુશ્કેલી ન પડે. તો સંક્ષેપીકરણ એટલે શું? તો કહે છે કે લેખકની વાતને, તેની અભિવ્યક્તિને અને તેને પૂરી પાડેલી માહિતીને ટૂંકી કરવામાં આવે અને છતાં એ રચનાનું મૂળ કલેવર ન બદલાય એવા પ્રકારની પદ્ધતિને આપણે સંક્ષેપીકરણ કહીશું. ફકરાનો મૂળ ભાવાર્થ સચવાય એ રીતે ઓછામાં ઓછા શબ્દો વડે રજૂ કરવામાં આવે તેને સંક્ષેપીકરણ કહેવામાં આવે છે. આમ મૂળ લખાણનો અર્થ જળવાઈ રહે તે રીતે કરેલો ટૂંકસાર. બીજું, સંક્ષેપીકરણ કરતી વખતે ધ્યાનમાં રાખવાની ખાસ વિગત. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે સંક્ષેપીકરણ કરતા હોઈએ ત્યારે જે બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે, તો એવી કઈ કઈ બાબતો છે કે આપણે સંક્ષેપીકરણ કરતી વખતે ધ્યાનમાં રાખશું? તો ચાલો એના વિશે સમજશું. તો કે પહેલું ચરણ છે, સૌપ્રથમ તો આપણે ફકરાને ધ્યાનપૂર્વક બરાબર સમજાય તે રીતે વાંચો. ત્યારબાદ આપેલ ફકરાનો અર્થ સ્પષ્ટ થાય એ માટે ફરીથી એકવાર વાંચી જાઓ. વિદ્યાર્થી મિત્રો, જે પેરેગ્રાફ છે તમને આપેલો, એ પેરેગ્રાફને 1 યા 2 યા 3 વખત વાંચો અને એના અર્થ સ્પષ્ટ સમજતા થાઓ. બીજી બાબત કઈ છે? તો કે હવે જ્યારે તમે બીજી વખત પેરેગ્રાફ વાંચતા હો ત્યારે આપેલ ફકરામાં જે મુખ્ય શબ્દો છે એ શબ્દો નીચે પેન્સિલથી નીચે અંડરલાઈન કરતા જાઓ. તો પેન્સિલથી શા માટે અંડરલાઈન કરવું? તો કે જ્યારે જ્યારે તમે પેરેગ્રાફ વાંચો છો ત્યારે તમને એ અર્થ સમજાય કે આ અર્થ મુખ્ય છે, તો એને જે અંડરલાઈન કરતા જશો તો બીજી વખત જ્યારે વાંચશો ત્યારે તમને એ સરળતાથી સંક્ષેપીકરણના શોર્ટ નોંધ છે એ તમે જુદા તારવી શકશો. ત્રીજી બાબતને આપણે ધ્યાનમાં રાખશું. હવે જ્યારે તમે બીજી વાર વાંચતા હોવ ત્યારે એક સરખા અને પુનરાવર્તન કે એક જ અર્થ નીકળતા શબ્દને ટાળવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે વાંચો છો બીજી વખત ત્યારે ઘણા શબ્દ એક કરતાં વધારે વખત હશે, એક સરખા પણ હશે. એકનો એક શબ્દ પુનરાવર્તન એટલે કે એકનો એક શબ્દ વારંવાર આવતો હોય, પણ એ શબ્દ એક સરખા હોય કે પુનરાવર્તન થતા હોય, એનો અર્થ જો એકનો એક થતો હોય તો એને ફરી વખત આપણે સંક્ષેપીકરણ કરતી વખતે
એને લેવાના હોતા નથી. કારણ કે એકનો એક શબ્દ છે, એક વખત તમારે આવી ગયો છે, પછી એને બીજી વખત લેવાની જરૂર નથી હોતી. અહીં ખાસ વાત એ છે કે આપેલા ફકરામાં જેવા વાક્યો આપેલા છે તેવા જ વાક્યો લેવાના નથી. પેરેગ્રાફમાં વિદ્યાર્થી મિત્રો જે લખાણ આપ્યું છે એવું ને એવું જ લખાણ તમારે ફરી વખત લેવું એવું હોતું નથી. તમારી મૌલિકતાનો પણ મૌલિક ભાષાનો પણ તમે ઉપયોગ કરી શકો છો. બેઠા બેઠા એ જ વાક્ય લેવા એવું હોતું નથી. અહીં તમારે ફકરાના અર્થ સાથે સીધો સંબંધ ન હોય તેવા વિશેષણ, ક્રિયા વિશેષણ, ગૌણ વાક્યો, અલંકાર, અવતરણો વગેરે જેવાનો ઉપયોગ કરવાનો નથી. બીજી વાત ખાસ એ યાદ રાખવાની છે કે ફકરામાં જે શબ્દોનો મૂળ અર્થને વ્યક્ત કરે છે તેવા વાક્યોને વાક્ય રચનામાં આપણે ગોઠવવાના છે. અહીં તમે સમાસ, કહેવતો, રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહ માટે એક શબ્દ વગેરે જેવા વ્યાકરણનો પણ ઉપયોગ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, સંક્ષેપીકરણ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આ સંક્ષેપીકરણની અંદર તમે સમાસનો પણ ઉપયોગ કરી શકો છો. કહેવત એટલે કે લાંબુ હોય અને એને આપણે શોર્ટકટ એક નાના શબ્દની અંદર સમજાવી શકીએ. કહેવતો, રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ આવા શબ્દનો ઉપયોગ કરી અને સંક્ષેપીકરણ આપણે કરી શકીએ છીએ. પેરેગ્રાફને ટૂંકો કરી શકીએ છીએ. સંક્ષેપીકરણ કરતી વખતે એ વાત ધ્યાનમાં રાખવાની છે કે ફકરાનો મૂળ અર્થ જળવાઈ રહે તે રીતે ભાષાનો ધ્યાનપૂર્વક એટલે કે કરકસર રીતે ભાષાનો ઉપયોગ કરવાનો છે. ધ્યાનપૂર્વક અને કરકસર કઈ રીતે આપણે કરી શકીએ તો કે આગળના મુદ્દાની અંદર આપણે જે કીધું છે કે તમે સમાસ, કહેવતો, રૂઢિપ્રયોગો અને શબ્દ સમૂહ માટે એક શબ્દ વાપરી અને ઓછી ભાષાની જરૂરિયાત થાય એવા શબ્દોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે સંક્ષેપીકરણ કરવાના 3 જે પગલાઓ છે એ પગલાઓ સમજશું. પ્રથમ પગલું છે કે મૂળ લખાણનો અર્થગ્રહણ કરવું અને તેના અર્થને સમજવું. મૂળ લખાણ એટલે શું? તો કે તમને જે પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફનો અર્થ સમજવો અને એ અર્થ સમજીને ટૂંકા મુદ્દાઓને આપણે જુદા તારવશું. બીજું પગલું છે અહીં તમારે વધારાના અલંકાર, રજૂ કરતા શબ્દોને અને દ્રષ્ટાંતો વગેરેને દૂર કરી તેને ઓછામાં ઓછા શબ્દો વડે રજૂ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, સંક્ષેપીકરણની અંદર જે અલંકારો છે, જે ઉદાહરણો છે એને આપણે સંક્ષેપીકરણ કરતી વખતે દૂર કરવાના છે અને ઓછા શબ્દોની અંદર લખવાનું છે. ત્રીજું પગલું છે અંતમાં તમારે આ ફકરાને યોગ્ય શીર્ષક આપવાનું છે.